નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે જોયું કે ખોરાકમાંથી ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થાય છે, શ્વસન વિશે જોયું, જારક શ્વસન અને અજારક શ્વસન વિશે. બરાબર. હવે આ વિડીયોની અંદર આપણે જોઈશું કે મનુષ્યની અંદર વહન. હવે મનુષ્યની અંદર વહન કેવી રીતે થાય છે? આ જે ખોરાક છે, બરાબર, તો એ ખોરાક અને બીજું કે આપણે જૈવિક ક્રિયાઓ દરમિયાન જે કોઈ પણ ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામો કચરો એ બધું ઉત્પન્ન થાય છે, તો એ બધું નિકાલ કઈ રીતે થાય છે, એનો શરીરની બહાર નિકાલ કઈ રીતે થાય છે, અને બીજું કે આ જે પોષક તત્વો છે આપણા શરીરની અંદર, બરાબર, પછી બીજું જે કંઈ પણ હોય ખોરાક હોય તો એ બધાનું વહન આપણા શરીરની અંદર કઈ રીતે થાય છે અને એ વહન કોણ કરે છે એના વિશે આપણે જોવાનું છે. તો પહેલા તો આપણા શરીરની અંદર શું હોય છે? રુધિર હોય છે, તમને બધાને ખબર છે, બરાબર. તો રુધિર આપણા નમતરોની અંદર પડી જાય તો રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. તેની અંદર શું હોય તો કોષો આવેલા છે, વિવિધ પ્રકારના કોષો, એટલે કે રક્તકણ હોય છે, ત્રાકકણ હોય છે, શ્વેતકણ હોય છે. રક્તકણનું કાર્ય તમને ખબર છે, ઓક્સિજનનું વહન કોણ કરે છે તો એ રક્તકણ કરે છે. પછી બીજું ત્રાકકણનું કાર્ય તમને ખબર છે. ત્રાકકણ એટલે શું? તો એ શું કરે? કોઈ ઈજા થઈ હોય તો ત્રાકકણ ઉપર આવી જાય અને રુધિર કંઠાઈ જવાની ક્રિયાની અંદર મદદરૂપ છે. શ્વેતકણ તમને ખબર છે કે શ્વેતકણ શું કરે છે તો એ વિવિધ રોગો સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. તો મિત્રો આ આપણા શરીરની અંદર જે ખોરાક છે, બરાબર, ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ ગયું પછી એ ખોરાક સંપૂર્ણપણે શેની અંદર પડી જાય છે? રુધિરની અંદર પડી જાય છે. હવે રુધિરની અંદર પડી ગયા પછી એનું વહન કોના દ્વારા થાય છે? રુધિર દ્વારા થાય છે. પછી બીજું કે જૈવિક ક્રિયાઓ દરમિયાન આપણા શરીરની અંદર જે કોઈ પણ નકામા પદાર્થ ઉત્પન્ન થાય, નકામા પદાર્થ એટલે કે નકામો જે કચરો છે એ કચરો ઉત્પન્ન થાય છે, તો એ કચરાનો શરીરની બહાર યોગ્ય સમયાંતરે નિકાલ કરવો જરૂરી છે, બરાબર. તો એ કચરાનું વહન કોણ કરે છે? તો આ રુધિર જ કરે છે. બીજું કે આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે, તો કાર્બન ડાયોક્સાઇડનું વહન પણ કોના દ્વારા થાય છે? એ રુધિર દ્વારા થાય છે. પણ અહીં એવા તંત્રની જરૂર છે કે જે રુધિરને શું રાખે? આપણા આખા શરીરની અંદર ફરતું રાખે, બરાબર. રુધિરનું પણ વહન થવું જરૂરી છે, કારણ કે એને શું કરવાનું હોય છે તો વિવિધ દ્રવ્યોનું એને વહન કરવાનું હોય છે. આ ઉપરાંત કેટલાક એવા ખનિજ તત્વો છે જેનું વહન કોના દ્વારા થાય છે? તો રુધિર દ્વારા થાય છે, બરાબર. તો બીજું કે હવે આ જે રુધિર છે એનું ફરતું રાખવું પડે છે, બરાબર. તો આપણે યોગ્ય એવા તંત્રની જરૂર છે કે જે શું કરે છે? રુધિરને ફરતું રાખે છે. તો આપણા શરીરની અંદર તમને ખબર છે એવું જે એક અંગ છે તો જે રુધિરને શું કરે છે? સતત ફરતું રાખે છે, અને એ છે આપણો હૃદય પંપ. આ પંપ જેવું કાર્ય કરે છે. જેમ આપણે ઘરની અંદર પેલી મોટર હોય પંપ, બરાબર, તો એ પંપ શું કરે છે? પાણીને ઉપર નીચેથી ઉપર ચડાવવાનું કાર્ય કરે છે, અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કાર્ય કરે છે. તો એવી જ રીતે આપણા શરીરની અંદર હૃદય એક એવું અંગ છે તે પંપ જેવું કાર્ય કરે છે. અવિરતપણે આખી જિંદગી સુધી આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એ ધબકતું રહેશે અને આપણા આખા શરીરની અંદર શું કરે છે? રુધિરનું પરિવહન કરે છે. મિત્રો અહીં ચોક્કસથી તમને ખ્યાલ હોવો જોઈએ કે પરિવહન અને વહન એ બંનેની અંદર ફરક છે. પરિવહન એટલે શું? એ ગોળ થાય આ રીતે હૃદયમાંથી શરીરના વિભિન્ન અંગોમાં, અંગોમાંથી હૃદયની અંદર એ પરિવહન થયું કહેવાય, રાઉન્ડ ન ફરે છે, બરાબર. જ્યારે વહન એટલે શું? તો એક જ દિશામાં થાય. આ તફાવત તમને ખબર હોવું જોઈએ, બરાબર. મિત્રો હૃદય વિશે આપણે જાણીએ. હૃદયની આકૃતિ અને એની રચના અને એની કાર્યપદ્ધતિ પરીક્ષાની અંદર પૂછાય છે. તો પહેલા તો હૃદય સમજવા માટે તમારે એની આકૃતિ સમજવી જરૂરી છે. મિત્રો આપણે આકૃતિ તમે ચોપડીની અંદર જોશો તો એ તમને બહુ હાર્ડ લાગશે અને તમને ફાવે નહીં, પણ હું તમને અહીં ડાયાગ્રામેટિક આકૃતિ દોરાવું છું. તો એ આકૃતિ કઈ રીતે દોરવી એ તમે ખાસ ધ્યાન આપજો, તો તમને થોડું સરળ રહેશે. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીએ છીએ. મિત્રો અહીં હું કેવી રીતે આકૃતિ દોરું છું એ તમે ધ્યાન આપજો તો તમને થોડી સરળતા રહેશે, બરાબર. તો સૌપ્રથમ આપણે શું કરીશું તો જુઓ, આ રીતની રચના બનાવીશું ત્રગડપણ, બરાબર. એ રીતની રચના બનાવીશું. આટલા સુધી તમને થઈ ગયું? આટલા સુધી દોરવાનો પ્રયત્ન કરજો. પછી શું કરીશું? આ જે ભાગ છે એને અહીંથી આમ લઈ લઈશું. ઓકે, ધ્યાન આપજો. સૌપ્રથમ શું કરીશું? આ રીતે ત્રગણ ત્રણું પાડીશું, પછી અહીંથી આમ લઈ લઈશું, બરાબર.
પછી અહીંથી શું કરીશું, આ રીતે લઈ લઈશું. ઓકે, પછી આ ખાંચું બરાબર આવે નથી. થઈ ગયું આ રીતે, બરાબર. પછી શું કરીશું, આ રીતે કરીશું. ઓકે, આ રીતની રચના કરીશું. પછી શું કરીશું, હવે તમને ખબર છે કે આપણું હૃદય કેટલા ખંડનું બનેલું છે, 4 ખંડનું બનેલું છે. માટે આપણે 4 ખંડ પાડવા પડશે. હવે અહીં 2 ખંડ તો પડી ગયા, 1 અને 2, બરાબર. પછી બીજું શું કરીશું, આપણે વાલ્વ દોરીશું, બરાબર. આ રીતે કરીશું. તો આ 1 2 3 અને 4, આ 4 ખંડો આપણા પડી ગયા, બરાબર. હવે શું કરીશું, આપણે નામ આપી દઈશું. આને આપીશું જમણું કર્ણ, આને આપીશું ડાબું કર્ણ, ઓકે. પછી એ જ રીતે આને આપીશું જમણું ક્ષેપક, એ જ રીતે આને આપીશું ડાબું ક્ષેપક. ઓકે, આ 4 ખંડો થઈ ગયા. પછી આ જે વાલ્વ છે એ વાલ્વનું નામ આપી દઈશું. આને કહેવાય છે ત્રિદલ વાલ્વ. જે કોની વચ્ચે હોય, જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે હોય, ત્રિદલ વાલ્વ, યાદ રાખજો. પછી બીજું છે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક, એની વચ્ચે જે વાલ્વ હોય એને નામ આપીશું દ્વિદલ વાલ્વ. મિત્રો આ જે વાલ્વ છે તે વાલ્વ દ્વારા કર્ણકમાંનું રુધિર ક્યાં જાય છે, ક્ષેપકની અંદર, બરાબર. અને બીજું વાલ્વનું કાર્ય શું, રુધિરનું પશ્ચવહન અટકાવે. એટલે આજે જ્યારે સંકોચાય ક્ષેપક, બરાબર, ક્ષેપક સંકોચાય એટલે આ રુધિરનું પાછું વહન ના થાય, એ કાર્ય દ્વિદલ વાલ્વનું છે, બરાબર. હવે મિત્રો હું શું કરીશ, 4 જગ્યાએ ઓપન કરીશ, આ રીતે, એની સામે, પછી અહીં કરીશ ને એની સામે, આ રીતની રચના કરવાની છે આપણે, બરાબર. એ જ રીતે અહીં પણ આપણે આ રીતે કરી દઈશું. હવે આનું નામ આપી દઈશું, આનું નામ આપીશું અગ્રશિરા, અગ્રમહાશિરા. ઓકે, પછી આને નામ આપીશું ફેફસાઓની શિરા. ઓકે, હવે આટલું થઈ ગયું, આટલું આવડી ગયું. પછી શું કરીશું, આપણે ટી બનાવીશું. શું બનાવીશું, ટી. બસ આ રચના બનાવવાની છે. તો એ રચના કેવી રીતે બનાવીશું આપણે, જુઓ. આ રીતે બનાવીશું. હવે આની ટીની વચ્ચે જે કંઈ આવતું હોય એ આપણે કાઢી નાખીશું. ઓકે, આની ટી, પછી ટી બની જશે. ઓકે, આ રીતે કરી દઈશું, બરાબર. હવે આનું નામ આપી દઈશું ફુફુસીય શિરા. ઓકે, આટલું થઈ ગયું. હવે શું કરીશું, આપણે એસ કરવાનું છે. હવે એસ કેવું, તો અડધું એસ, આ રીતે, આ રીતની રચના.
તો એ ક્યાંથી લઈશું? આ રીતે લઈશું. એ જ રીતે આપણે બીજી લાઈન લઈશું. ઓકે, આ થઈ ગયું આપણું અડધો S. બરાબર. આનું નામ આપી દઈશું આપણે મહાકંપની. બરાબર. હવે નીચે આપણે દોરીશું પશ્ચિમ મહાશિરા. ઓકે, હવે શું કરીશું? આ જે લાઈન છે એને આ રીતે જોઈન્ટ કરી દઈશું. આ જે લાઈન છે એને આ રીતે જોઈન્ટ કરી દઈશું. તો મિત્રો આ થઈ ગયું આપણું હૃદયની રચના. બરાબર. પરીક્ષાની અંદર બસ આ રીતે સિમ્પલ દોરવાનું છે, વાર નહીં લાગે. આની પ્રેક્ટિસ કરવી પડશે તમારે. 5-10 વખત તમે દોરશો એટલે આકૃતિ તમારે ઝડપથી દોરાઈ જશે. પરીક્ષાની અંદર તમારે મોઢે દોરવાની હોય છે, પ્લસ સ્પીડ રાખવાની હોય છે. હવે દોરીએ કે પૂછી દોરવાનું એવું બધું થવું જોઈએ નહીં. મિત્રો આ થઈ ગઈ હૃદયની ફિગર. હવે આપણે એની રચના સમજી લઈએ. તો સૌપ્રથમ એ તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણા શરીરની અંદર હૃદયનું સ્થાન ક્યાં છે? તો બે ફેફસા છે, એની ડાબી સાઈડ એનું સ્થાન આવેલું છે. બરાબર. બીજું કે હૃદયનું કદ કેટલું છે? તો 1 મુઠ્ઠી જેટલું. કેટલું છે? 1 મુઠ્ઠી જેટલું એનું કદ છે. બરાબર. બીજું આપણને ખબર હોવી જોઈએ કે હૃદય કેટલા ખંડનું બનેલું છે? મનુષ્યનું હૃદય કેટલા ખંડનું બનેલું છે? 4 ખંડનું. બરાબર. તો એ 4 ખંડ તમને દેખાય છે, 1 2 3 અને 4. બરાબર. આ 4 ખંડ છે. તો આ 4 ખંડનું હૃદય બનેલું છે. એની અંદર ઉપરના બે પૈકી એક શું કહેવાય? જમણું કર્ણક અને ડાબું કર્ણક. નીચેના બે પૈકી જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. આ 4 ખંડો છે. બરાબર. હવે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે શું આવેલું હોય છે? વાલ્વ. કયો વાલ્વ? તો ત્રિદલ વાલ્વ. એ જ રીતે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે? દ્વિદલ વાલ્વ. બરાબર. તો આ થઈ ગયું આપણું હૃદય. હવે અહીં વસ્તુ ખાસ યાદ રાખવાની કે આ જે કર્ણકોની દીવાલ છે એની સરખામણીમાં ક્ષેપકોની દીવાલ કેવી હોય છે? જાડી હોય છે. કેમ તો ક્ષેપક જ્યારે સંકોચાય ત્યારે દબાણપૂર્વક રુધિર ધકેલે છે, એટલે માટે આની દીવાલો કેવી હોય છે? એકદમ જાડી હોય છે. તો આથી હૃદયની રચના. હવે આપણે હૃદયની કાર્ય પદ્ધતિ કે એ કાર્ય કઈ રીતે કરે છે એ સમજીએ. તો મિત્રો આપણને ખબર છે કે આખા શરીરની અંદર રુધિરનું વહન થાય છે. તો એ રુધિર શું કરે છે? આપણા શરીરના કોષોને ઓક્સિજન પૂરો પાડે છે. ઓક્સિજન પૂરો પાડે છે એટલે ઓક્સિજન ત્યાં મુક્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. તો એ કાર્બન ડાયોક્સાઇડ શું કરવું પડે છે? આપણે બહાર નિકાલ કરવો પડે છે. તો એ શરીરના વિભિન્ન અંગોમાંથી રુધિર શું કરે છે? એ કાર્બન ડાયોક્સાઇડ લઈ આવે છે. પછી ત્યાંથી હૃદયમાં, અને હૃદયમાંથી ક્યાં જાય છે? શુદ્ધ થવા માટે ફેફસાની અંદર જાય છે. ફેફસાની અંદર જાય એટલે આપણે શ્વાસ જ્યારે લઈએ ત્યારે ઓક્સિજન ક્યાં એડ થાય છે? રુધિરની અંદર એડ થાય છે. અને રુધિર શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ ત્યાં મુક્ત કરે છે, જે આપણું શ્વાસ મારફતે આપણે બહાર કાઢીએ છીએ. બરાબર. તો હું તમને એક સિમ્પલી ડાયાગ્રામ દ્વારા રુધિરનું પરિવહન સમજાવું છું, ધ્યાન આપજો. ઓકે મિત્રો, આ સિમ્પલી આપણે એક ઉદાહરણ લઈ લીધું હૃદયનું. બરાબર. હવે નીચે છે શરીરના ભાગ.
ઓકે, તો આ થઈ ગયું. આ તમને ખબર છે કર્ણ, જમણું કર્ણ. આ છે ડાબું કર્ણ. પછી આ છે જમણું ક્ષેપક અને અહીં આવશે જમણું ડાબું ક્ષેપક. હવે અહીં વસ્તુ ખાસ યાદ રાખવાની કે શરીરના જે ભાગો છે તો એ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર સૌપ્રથમ ક્યાં જશે? તો કર્ણકની અંદર. બરાબર? બરાબર, આ શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એટલે કે અશુદ્ધ રુધિર કહેવાય. બરાબર, તો એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ક્યાં જશે? જમણા કર્ણકની અંદર. ઓકે, એ જ દરમિયાન શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર ફેફસામાંથી ક્યાં આવે છે? તો ડાબા કર્ણકની અંદર. મિત્રો, આ જે પ્રોસેસ એક સાથે થતી હોય છે, અલગ અલગ રીતે થતી નથી. બરાબર, તો આ જે અહીંથી જે રુધિર આવે છે એ રુધિર કેવું છે? શુદ્ધ એટલે કે ઓક્સિજન. કેવું રુધિર હોય છે? ઓક્સિજન એટલે કે O2 યુક્ત રુધિર. ઓકે, શરીરના વિભિન્ન અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ક્યાં આવી ગયું? જમણા કર્ણકની અંદર. બરાબર, એ જ દરમિયાન ઓક્સિજન યુક્ત રુધિર ક્યાં આવી ગયું? ડાબા કર્ણકની અંદર. હવે આની અંદર કેવું રુધિર છે? અશુદ્ધ. આની અંદર શુદ્ધ રુધિર છે. હવે શું થશે? આગળ કર્ણકો સંકોચાશે. હવે કર્ણકો સંકોચાશે એટલે આ જે વાલ્વ હોય એ વાલ્વ દ્વારા રુધિર ક્યાં આવે છે? ક્ષેપકની અંદર આવે છે. ક્યાં આવે છે? ક્ષેપકની અંદર. હવે યાદ રાખજો, જ્યારે ક્ષેપકો સંકોચાય ત્યારે આ જે શુદ્ધ રુધિર છે એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર છે એ ક્યાં જાય છે? તો શરીરના ભાગોની અંદર જાય છે. ક્યાં જાય છે? શરીરના ભાગોની અંદર. અહીંયા આવશે O2 યુક્ત એટલે કે શુદ્ધ રુધિર. બરાબર, પછી ઓકે. હવે એ જ દરમિયાન જમણા ક્ષેપકમાં રુધિર. હવે તમને ખબર છે આની અંદર કેવું રુધિર છે? અશુદ્ધ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે. તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એ ક્યાં જશે? શુદ્ધ થવા માટે ફેફસાની અંદર જશે. ક્યાં જશે? શુદ્ધ થવા માટે ફેફસાની અંદર જશે. આ કેવું રુધિર છે? CO2 યુક્ત રુધિર છે. અશુદ્ધ રુધિર. હવે આ જે રુધિર છે એ પાછું શુદ્ધ થવા માટે ફેફસામાં જાય. હવે ફેફસાની અંદર શુદ્ધ થઈ જાય એટલે પછી એ રુધિર ક્યાં જાય? ડાબા કર્ણકની અંદર. ડાબા કર્ણકમાં રુધિર છે શુદ્ધ રુધિર ક્યાં જાય? ક્ષેપકની અંદર. ક્ષેપકમાંથી પાછું ક્યાં જાય? શરીરના ભાગોમાં. હવે શરીરના ભાગોની અંદર એટલે શરીરના વિભિન્ન અંગોમાં જઈ અને શું કરે છે? ઓક્સિજન મુક્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. એટલે કેવું થઈ ગયું? અશુદ્ધ થઈ ગયું. હવે અશુદ્ધ થઈ ગયું એટલે જો આ CO2 યુક્ત રુધિર ક્યાં શરીરના ભાગોમાંથી બહાર નીકળે છે અને એ પછી CO2 યુક્ત રુધિર ક્યાં જાય છે? પાછું જમણા કર્ણકની અંદર. કર્ણકમાંથી જમણા ક્ષેપકની અંદર. ક્ષેપકમાંથી ક્યાં જાય? શુદ્ધ થવા માટે ફેફસાની અંદર. પણ ફરી પાછી એ જ પ્રોસેસ ચાલુ જ રહેશે. બરાબર, તો આ થઈ ગયું હૃદયની અંદર રુધિરનું શરીરમાં રુધિરનું પરિવહન. હૃદયમાંથી ક્યાં જાય છે? શરીરના વિભિન્ન અંગોમાં અને અંગોમાંથી ક્યાં આવે છે? પાછું હૃદયની અંદર આવે છે. બરાબર, તો મિત્રો આ થયું આપણા શરીરની અંદર રુધિરનું પરિવહન હૃદય દ્વારા. બરાબર, હવે બીજું તો આ જે રુધિરનું પરિવહન થાય છે તે કોના દ્વારા થાય છે? તો વાહિનીઓ દ્વારા થાય છે. વાહિનીઓ એટલે કે નળીઓ. આપણે દરેક એવી નળી હોય ને પાણીની, એવી નળીઓ આપણા શરીરની એવી ના હોય પણ એવી સૂક્ષ્મ નળીઓ આપણા શરીરની અંદર આવેલી હોય તેને રુધિર વાહિનીઓ કહેવાય છે. રુધિર લઈ જતી જે
નળી હોય છે એને શું કહેવાય? રુધિર વાહિની કહેવાય છે. તો એવી બે નળીઓ આપણા શરીરની અંદર આવેલી હોય છે. આ આકૃતિ સેવ કરી લેજો અને આ રીતે દોરવાનો પ્રયત્ન કરજો. ઓકે, ઓકે. હવે આપણે વાત કરીએ રુધિર વાહિની. રુધિર વાહિની મિત્રો યાદ રાખો કે આ જે રુધિર વાહિનીઓ છે એ બે પ્રકારની છે. કઈ કઈ? તો ધમની અને શિરા. બરાબર, બે પ્રકારની રુધિર વાહિની. કઈ કઈ? ધમની અને શિરા. યાદ રાખજો. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે આ જે ધમનીનું કાર્ય શું? તો હૃદયમાંથી રુધિરને ક્યાં લઈ જાય? તો શરીરના અંગોમાં. ઓકે. શિરાનું કાર્ય શું? તો શરીરના અંગોમાંથી રુધિરને ક્યાં લઈ જાય? શરીરના અંગોમાંથી હૃદયમાં. ઓકે, યાદ રાખો. બીજું, આની અંદર તફાવત શું છે? તો આ જે ધમનીની દિવાલ હોય એ કેવી હોય? જાડી હોય. હવે કેમ જાડી હોય? તમને પ્રશ્ન થાય ધમનીની દિવાલ કેમ જાડી? તો જ્યારે હૃદય ડાબુક્ષેપક છે કે એની અંદરથી સંકોચન પામે છે ત્યારે એની અંદર દબાણપૂર્વક રુધિરનું વહન થાય છે. માટે આ જાડી અને કેવી હોય છે? સ્થિતિસ્થાપક, એટલે થોડી પહોળી થાય છે. બરાબર, જાડી અને સ્થિતિસ્થાપક. બરાબર, એ જ રીતે શિરા હોય તો એની દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે. બીજું, આ જે શિરા હોય ને એની અંદર શું આવેલું? વાલ્વ આવેલો. આ વાલ્વનું કાર્ય શું? તો જે શું કરે છે? રુધિરનું પશ્ચ વહન અટકાવે છે. ઓકે, તો આ થઈ ગયું ધમની અને શિરા. આ તફાવત રૂપે તમારે પરીક્ષાની અંદર કદાચ પૂછાય તો આ ખાસ ધ્યાન આપવાનું. બરાબર, તો આ થઈ ગયું ધમની અને શિરા રુધિર વાહિની પૂરી થઈ. બીજું કે ધમની અને શિરા સિવાય બીજું એક રચના આવે છે રુધિર કેશિકાઓ. તો આ જે રુધિર કેશિકાઓ શું છે? તે ધમની અને શિરાની વચ્ચેની રચના છે. હવે એનું કાર્ય શું? તો ધારો કે આ ધમની છે. બરાબર, પછી આ ધમની જ્યારે શરીરના અંગોમાં જાય ત્યારે અનેક સૂક્ષ્મ વાહિકાઓમાં વિભાજિત થઈ જાય છે. બરાબર, હવે આ જે રચના છે એને શું કહેવામાં આવે છે? રુધિર કેશિકાઓ. આ જે રચના છે ને ધમની. હવે આ જે રુધિર કેશિકાઓ છે એ બધી ભેગી મળી અને સારી રચના કરે છે. હવે એક્ઝેક્ટલી આ જે રુધિર કેશિકાઓ છે એનું કાર્ય શું? તો આ જે શરીરના જે વિભિન્ન અંગો છે એ અંગોને શું કરે છે? ખોરાક પૂરો પાડે છે, ઓક્સિજન પૂરો પાડે છે, બધું કાર્ય કરે છે. બરાબર, હવે એ કાર્ય પૂરું થાય એટલે આ રુધિર કેશિકાઓ એકઠી થાય અને સારી રચના કરે છે? શિરાની રચના કરે છે. ઓકે, તો આ જે રુધિર કેશિકાઓ છે એ પણ એક પ્રકારની શું છે? વાહિનીઓ છે, પણ એ સૂક્ષ્મ લેવલની છે. કેવી છે? એકદમ સૂક્ષ્મ છે. તો આ રુધિર વાહિની આપણે પૂરું થયું. બીજું નેક્સ્ટ ટોપિક આપણો આવે છે લસિકા. લસિકા તંત્ર. બરાબર, તો લસિકા તંત્ર વિશે તમને માહિતી આપી દઉં.
હવે આ જે લસિકા તંત્ર છે તો એ પણ શું છે, એક પ્રકારનું તંત્ર છે. એની અંદર શું હોય છે, લસિકા હોય છે. હવે આ લસિકા એ શું છે, તો એ પ્રવાહી છે, જે રુધિર રસ જેવું છે પણ કેવું છે, રંગવિહીન છે. અને રુધિર રસની સરખામણીમાં એની અંદર પ્રોટીન થોડું ઓછું હોય છે. તો આ લસિકા બને છે કેવી રીતે, તો આ જે વાહિનીઓ છે બરાબર, તો એ વાહિનીઓ પછી આગળ જઈને શું બને છે, રુધિર કેશિકાઓ બને. હવે એ રુધિર કેશિકાઓ હોય ને એની અંદર નાના છિદ્રો હોય. તો એ નાના છિદ્રોમાંથી આંતરકોષીય અવકાશની અંદર જે કોષો હોય ને એ કોષો વચ્ચેના અવકાશની અંદર થોડાક પ્રમાણમાં પ્રવાહીનો સ્ત્રાવ થાય છે અથવા તો પ્રોટીનનો સ્ત્રાવ થાય છે. તો એ પ્રવાહીનો અને જે પ્રોટીનનો સ્ત્રાવ થાય છે એ બધું એકઠું મળી અને શું બનાવે છે, લસિકા બનાવે છે. હવે લસિકા કેવું છે, તો એ રુધિર જેવું છે પણ રંગવિહીન છે. અને રુધિરની સરખામણીમાં એની અંદર પ્રોટીન કેવું હોય છે, ઓછું હોય છે. બરાબર. તો મિત્રો આ લસિકાનું કાર્ય શું છે, તો આપણા શરીરની અંદર શું કરે છે, વિવિધ રોગોનું રક્ષણ, વિવિધ રોગો સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. બરાબર. આપણા શરીરની અંદર વિવિધ રોગો સામે બચાવે છે આપણને. પછી બીજું કે આ જે નાનું આંતરડું છે તો એ નાના આંતરડાની દિવાલની અંદર જે ખોરાકનું શોષણ થાય છે તેની અંદર જે ચરબીનું શોષણ થાય છે તો એ ચરબીનું વહન કોના દ્વારા થાય છે, તો આ લસિકા દ્વારા થાય છે. મિત્રો લસિકાની અંદર, લસિકા તંત્રની અંદર શું આવેલું હોય છે, તો લસિકા વાહિનીઓ અને શિરા. બરાબર. આટલું વાહિની શું બનાવે છે, લસિકા તંત્ર બનાવે છે. તો આ છે લસિકા તંત્ર. એક નાનકડો પ્રશ્ન છે, પરીક્ષાની અંદર કદાચ પૂછાઈ શકે. બરાબર. તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર શું સમજ્યા, તો એક તો મનુષ્યના વહનની અંદર શું આવી જાય, હૃદય. તો હૃદયની અંદર આપણે હૃદયની આકૃતિ જોઈ, પછી એના દ્વારા રુધિરનું પરિવહન જોઈ, એની રચના જોઈ, કાર્યપદ્ધતિ જોઈ, રુધિરનું પરિવહન જોઈ. બીજું ધમની અને શિરા, રુધિર વાહિનીઓ વિશે જોયું અને લસિકા તંત્ર વિશે જોયું. તો આટલા પ્રશ્નો તમારે સરસ ઘરેથી તૈયાર કરવાના છે. બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું વનસ્પતિની અંદર વહન. જેમ આપણી અંદર વહન થાય છે તો એમ વનસ્પતિની અંદર કેવી રીતે વહન થાય છે એ તમને આવતા વિડીયોની અંદર સમજાવીશ. ઓકે. અસ્તુ. જય હિન્દ.